સના બાપાના 3 દીકરા એમાં વજુભાઈ, રમેશભાઈ અને અમારે અંથી નાનકડા આવડા દિનેશભાઈ કરણ ભલામણા માથે દુખ્યો સમય માથે દુખ્યો સમય માથે દુખી છે ઘરની માલિકા કેવી ગરીબાઈ હાંજનું હોય તો હવારનું ન હોય હવારનું હોય તો હાંજનું ન હોય ભાઈ પોતાને બે દીકરીઓ જામનગરની શેરીએ ગલીએ યાહુડા પાળે મરી દીવી લૂટી ગઈ હા દેવી પાસે રોઈ રોઈ નજરી એકલા એક દીકરો હિસાબનગરની સૈકા માથે કરણ દેવીએ કામ કર્યું છે આવડું આ પહોળું કરણ એકવાર તો રોઈ રોઈ રજડી માતાજી પાસે એક દીકરો લીધો એક દીકરો ડોક્ટરે કીધું ભાઈ અને લોહીની નળી આવે બ્લોક દીકરાને આઈસીયુની માલિકા રાખ્યો અમારા આવડા દિનેશભાઈ પોતાના ભાઈને પોતાના બાપુને વાત કરી બાપુ મારો છેલ્લો એકના એક શેની લૂંટાવા બેઠો મારી દેવીને
મારી ઉપર કોઈ દી નહીં આવ્યું મારો સેલાયો લૂંટાઈ જાય છે મારો સેલાયો લૂંટાઈ જાય છે મને થોડી મૂળી લૂંટાવા બેટી મારા બાપ જેઠવાલી આટલો શબ્દ સાંભળ્યો ને આટલી મારી બધી દડ 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 આહું આ જગત તો અમારી બાયા મેલી દીધી નો ભાઈ નો હગારી પર બંગલાના પહોળા માયા મિલી વેગરી થઈ બે ફેરે પોતાના ઘરનાને સિરિજન કરી ડોક્ટરે ના પાડી દીધી હવા મળી भाइयों आहुणा जाता था अगाने आहुणा जाता था कारण आवड़ा दिनेशिया नो वेलो कपा हो बैठो वहे कोई न पण आवड़ो आ पहुडું ત્યારે દવાખાનાની મારી પાસે છેલા સુહાસા લીયા ત્યારે પોતાની બેનો નિયાણી હતી ને એ કાઢું નાખી પડી અમારો લાકડીનો બાદલારો અમારાથી બેલરો થઈ જાય છે મારા બસલાલી તમારી દેવી આવી રૂબીને લેવા દે મારા દિલિયા અમારા સદિયાના પહોળા છે બટા આવડિયા જઈગા માથે અમારા નો આવડા પહોળા છે કહી દે એક માળાના મોતીડા બની જાય મારા કીધામાં આઈડી આવે એટલે બટા આવડું અમારું પહોળું છે ને જામનગરના દવાખાનાની માલિકમાં પડ્યું છે પણ આ સારી આમાં પરની જઈગા માથે બટા ઓલી પાવાની દેવીએ છે બાળવાના લાડ લડાયા કરે એવી રીતે દેવી મારા 2 મહિનાના બાવલુણાને આવડિયા સૈકા માથે લાવી અને બાળવા ખોડા જો લાડ નો લડાવને તેથી મને તારા શેઠો આંદાની દેવીને મને ખોય લાગે ભાઈ ખોય લાગે ભાઈ
મેં કીધું ને ઓલો પાટાનો બાંધનારો હોય ને પીડાની ખબર ન પડે. તમારે અહીંયા સામે સાંભળવું હેલું છે. હું અહીંથી મોઢે બોલું છું ને એ હેલું છે. પણ આ છે ને ઘા વાગ્યા હોય ને ભલા માણા રાત જાય તો દી નો જાય, દી જાય તો રાત નો જાય. એક તો ખિસ્સાની માલિકમાં આનો નો જગત દાંત કાઢવા બેઠું પણ ઓરતો તો બરાબર શેઠવાડી દેવી પાસે કે રોમડી રહેવા દે ને તારીથી ભાગી ક્યાં જઈશ. તેથી મારી દેવી બોલી બતા મારી વસ્તી છે ને આવી હશે માથે એક માળાના મોતીડા બની જાય અને કદાચ મારી વસ્તી હાર ના માંગે અને જો જીતના ન દઉં ને તેથી મને તારા શેઠવા અંદરની દેવીને મને ખોઈ લાગે જા. શિવલાની મોત ગઈ થોડી મારા બાપ મારી શિવલાની તો બોધ ગઈને થોડી રહી છે પણ તારી પાસે માયા નથી પાકતો, ધન નથી પાકતો, દોલત નથી પાકતો. અમારા બાપ મંગાનો ઓલી શકલી જેમ હરી ભેગી કરી કરી જેમ માળો બનાવે આ માળો બનાવ્યો બધી શકલા સક આમાં કેટલાય પહોળાની શકલાની શેડું લૂંટાઈ ગઈ છે તને ખબર છે. શેડું લૂંટાઈ ગઈ છે ભાઈ. કારણ અમારે આવડા માનવભાઈ જ્યારે એ અમદાવાદ સિવિલની માલિકા પોતાના બાપુને જ્યારે દાખલ કર્યા હતા છેલ્લા સુવાસા હમણાં મને માનવભાઈ ભેગા થયા મને વાત કરતા હતા ભાઈ મારા બાપ ભાઈ મેં બધું લૂંટાવી દીધું છે, મેં કાંઈ દેવા નથી દીધું પણ મારા બાપ થી આ દુનિયામાં કાંઈ વધ્યું નથી. પણ ભલા માણા કોઈ ખંભે દેનારો એવો ભાઈ હોય ને તો કોક થી કેના ખંભે હાથ મૂકીને વાત કરી આવે. બાપ હોય તો ખંભે હાથ મૂકીને વાત કરી આવે. નહીં બાપ નહીં ભાઈ જગા બધાની માલીમાં પડ્યો છે. ગાંધીનગરની જગ્યા માથે એકલો છે, જગતમાં કોઈ નથી આધાર પણ બધા મારું કોહુડ બધામાં પડ્યું છે. બરાબર જેટવા અંદરની દેવીનો કદાચ ફરકો રાખે અમારે આવડા મંગા બાપાના પરિવારમાં જે અમારે કિશોર મામા જ્યારે હાલી નીકળ્યા ને ત્યારે આવડા પહોળા બધા રોતા હતા. કારણ કોઈ લુગડું તૂટ્યું હોત તો દર્દી પાયા આ તો લાયાવત બની દેવી. કોઈ લુગડું તૂટ્યું હોત તારી દયા છે. હજી એક મહિનો પૂરો નથી થયો કારણ અમદાવાદની સૈકા માથે
અમારા આવડા મનીષભાઈ ભલા મારા આજે મહિનાનું પહોળું પોતાને હૃદયનું ઓપરેશન કર્યું છે વિચાર તો ખરો પણ એમાં શિવાડી કોણ લાવે એમાં શિવાડી કોણ લાવે પણ બેટા મારા બાપ જેઠવાના પહોળા પડ્યા છે મામા થોડી પૂરી કહેવાય બે ગામ છે તરકડી છે આયા છે થોડી મૂડી કહેવાય આજુ મૂડી ન કહેવાય પણ આ નાના નાના પહોળામાં આવા દુઃખ દેખાડે છે મળી તારે કેવું હોય તો કઈ લે અત્યારે ખડા સંદર્ભ છે તું કઈ છે સારું લાગશે જગત કઈ છે સારું નહીં લાગે પણ આવડા પહોળાને દુઃખ દેખાડવા રહેવા દે અમારો જગતમાં કોઈ નહીં મારા બાપ જેવા કણદાની દેવી વિનાનું મારે કોઈ નહીં કોઈ જેથી છેલ્લા સુવાસા હતા ને આપણા વડવાના મારા કહે છે ને કે ભૂખ અત્યારે આપણે માંગી રૂપિયા માંગી મામા રૂપિયા માંગી દોલત માંગી દીકરા માંગી પણ આપણા વડવા હતા ને મારા બાપ મંગાના જેથી છેલ્લા સુવાસા હતા ને તેથી મારી દેવી પાસે માંગણીઓ માંગી હતી મળી કદાચ હાડા તંદીની અમને ભૂખ દઈશ ને તો અમે સહન કરી લઈશું હાડા તંદીની ભૂખ દઈશ તો અમે સહન કરી લઈશું રવા દે તું દેખાડવા મને દેવી તું દેખાડવા મને મારા શેલૈયા સુધા છે તું દેવી તો એક જ છો સારી આમાં પરની જગ્યા કેવું તોય ભલે તરખડીની જગ્યા કેવું તોય ભલે બરાબર શેઠો આંદાની દેવી તું એક જ છો તરખડીની જગ્યા માંથી જેથી સિપર હાથો થઈ
એવી વસ્તી ખૂબ રોઈ પણ બેટા મારી વસ્તી માટે કોઈ રાવા જાગે કોઈ નીકળા જાગે મારા પુણ્યા મારી વસ્તી માટે કોઈ રાવા જાગે કોઈ નીકળા જાગે બેટા અમારી થોડી મૂડી છે મારી થોડી મૂડી જોઈ જો કદાચ ઓળતો લઈ અને જો અયોધ્યા જેવી નાદી રસાઈ જો ખોટી થવા દઉં ને એથી મને તારો શેઠવાની દેવીને મને ખોય લાગે હો ભલે તું મારો સોયા હોલૈયો મારા બાપની મને શિવલાલ મને શેતાન હમણાં તારો સમય આવશે તને દયા ન આવે તો કેને આવે પણ બેટા મારી બોલી છે ને જેથી શેરા સુવર્ણ આશા જેથી એકલ હતો પણ આવડિયા સૈગા માથે મારો મંગાનો જો 52 વીઘાનો કદાચ જો બેટા બગીચો નો રસાવી દો અને આવડિયા સૈગા માથે મારા બાપ જેઠા અણદાના પહુડા પીડા છે ને અને બેટા જો 52 વીઘાના બગીચાની માલિક જો ફૂલડું કરવામાં દઉં ને મારી બોલા કર્ણ ધર્મની પલ ઓળખવી પડે તને ઓળા કલા વાળા તને સમજાવા વાળા અમારા વડવા તને પોરણના પાંદડે કોઠાળવા વાળા અમારા વડવા હતા તો હાલી નીકળ્યા મરી દીદી વનમાં આંબો હું કઈ ડાબડ બેઠી બેઠી કોઈની ટોકા કરતા
મારા દિનેશિયા, મારા મનીષિયા, બેટા હોશિયાર આહુડા શું પાડો છો? પણ તમારા પહોળા નથી, મારા પહોળા છે. વાહ મળે વાહ. બેટા ગરીબની મુઠ્ઠી શાયર કણકો ખાય અને કદાચ જો મારી વસ્તીને જો ભવની કદાચ જો ભૂખ નો ભાગી દઉં અને કદાચ મારી વસ્તી છે ને બેટા બે પહોળા છે ને બેટા કદાચ જો 100 વર્ષની જો આયુષ નો કરી દઉં અને મારી વસ્તી છે ને મારી વસ્તીને જો કદાચ જો શેતરવાળી કદાચ જો વાતો કરું અને પાવો રસાય જો પાવો કદાચ જો હુનો મેલું બધે ઓલી વનની માલિકા જેમ સબરીને ભાવ હતો ને એવી રીતે આવડા પહોળાને ભાવ. હમણાં મારી ગરીબની દેવી મારી ઝૂંપડી આવી છે. હમણાં મને બે શબ્દ કહી છે મારી દેવીને કાંઈક કહી આવશે મારી માતા. પછી તારા શબ્દ છે ને ભાઈ દેવીના શબ્દ સમજવા જેવા છે કે બેટા કિશોરીઓ તો એના માર્ગે આઈ લોકો એવું દેવી નથી ગયું. બેટા કોકવી કેવો સમય આવે માથે વેળા પડે ને 80 વર્ષની ડોલી બની હાથ છાપડાની કદાચ આંગળી લઈ અને માથે જો હાથ ફેરવવા ન આવડે મારા માનવ્યા એથી મને કદાચ જેટલી મને પોઈન્ટ લાગે. આવડિયા સૈગા માથે સહનો ભાગ્યો મારા બાપ શિવાની દેવી છે ભાઈ. આસો લેખતો એ લખ્યો છે ખરા જેદી દુઃખના આહુણા પડતા હતા ને દેવ તો મારા બાપ પાસે મળી એવો સમય તો અત્યારે નથી. હુકલ પેપર હતો ને એ નાગાસરની જગ્યા માથે હજી લીલો સકુલ તે કરીને રાખ્યો છે. માથે કરંડીઓ લઈ જાણે જાણે બને બને સીધી નું પુત્ર મારો બાપા છે. સમજો નજાર ઉકાળી સોલા મારા બાપ લેલી આઈ ઉકાળી
દેખો અમારે હવે ભાઈઓનો ભાવ છે એટલે અમારે ઘડીક વાર